નમસ્કાર મિત્રો, દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની ચેનલમાં તમારું સ્વાગત છે. અને હમણાં જ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું અને હવે આવશે આપણી મેઇન્સ. તો મેઇન્સને લઈને આપણા મગજમાં કયા કયા ડાઉટ હોય, કયા કયા કન્ફ્યુઝન હોય અને ઘણી બધી મિથ આજે બજારમાં ફરી રહી છે. તમને અવનવાર ઘણા બધા લોકો કહેશે કે ભાઈ જોજો, આમાં ધ્યાન રાખજો, આમાં ધ્યાન ના રાખતા, આ જવા દેજો, આમાં બિલકુલ ધ્યાન રાખવાની જરૂર નથી, અથવા તો આમાં સાવચેતી રાખજો. એવા હજારો ક્વેશ્ચન આવશે. તો એ હજારો ક્વેશ્ચનમાંથી 4-5 ક્વેશ્ચનનું સોલ્યુશન હું લઈને આવ્યો છું આપની સામે. હું છું અભિનવ શાહ. આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મને 3 ટાઈમ ઇન્ટરવ્યૂ એક્સપિરિયન્સ મળ્યો છે. આઈ વોઝ અનફોર્ચ્યુનેટ કે મારું સિલેક્શન નથી થયું, પણ એ સિલેક્શન ના થવા પાછળના જે કારણો છે ને, ત્યાં હું તમારી સાથે ચર્ચા કરીશ કે મારી પોતાની ભૂલો ક્યાં ક્યાં હતી મેઇન્સમાં. મને જ્યારે હું મેઇન્સની પ્રિપેરેશન કરતો હતો ત્યારે કઈ કઈ વસ્તુઓનો મને ચિંતા થતી હતી અને મને ક્યાં પ્રોપર ગાઈડન્સ ના મળ્યું, ક્યાં ક્યાં મને થોડું ધૂંધળું ગાઈડન્સ મળ્યું. તો એ બધી વસ્તુઓ લઈને તમારી સામે આવી રહ્યો હતો, તાકી તમારી મેઇન્સ છે એ બહુ સારી જાય. તમારી મેઇન્સમાં મારા જેવી ભૂલો ના થવી જોઈએ, એની ખાતરી કરવા માટે હું આ વિડીયોમાં આપની સામે હાજર છું. તો વધુ સમય વ્યર્થ કર્યા વિના આપણે આગળ વધીએ કે આજના મુખ્ય એજન્ડાની અંદર જો હું વાત કરું તો મુખ્ય એજન્ડામાં સૌથી પહેલો પ્રશ્ન છે કે લોકોના મગજમાં બહુ જ આવે છે કે શું આપણે અંગ્રેજીમાં જવાબ લખીએ તો વધારે માર્ક્સ મળે છે? શું અંગ્રેજી બાયસ્ડ છે? શું જીપીએસસી આવું કોઈ એક લેંગ્વેજને લઈને બાયસ હોઈ શકે? સૌથી પહેલો પ્રશ્ન છે. તો આ પ્રશ્નના જવાબ માટે મારી પાસે 2 બહુ સારા ઉદાહરણ છે, જેમાં એક જવાબ ટોપરનો ગુજરાતીમાં છે અને બીજો ટોપરનો જવાબ ઇંગ્લિશમાં છે. તો એના વિશે ચર્ચા કરીએ. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે આ જે જવાબ છે એ આખો જવાબ શેમાં છે? ગુજરાતીમાં લખેલો છે. હવે ગુજરાતી લખેલા જવાબમાં તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો કે બહુ જ સારી એણે ઓપનિંગ કરેલી છે, પછી થોડોક બીજી વસ્તુઓ બતાવી છે અને પછી 1, 2, 3, 4, 5, 6 એવી રીતે કરી અને બહુ જ સારી રીતે પોઈન્ટ વાઇઝ આન્સર્સ લખેલા છે. હવે એ આન્સર્સની સાથે સાથે હાઇલાઇટ્સ પણ કરેલી છે, અંડરલાઇન પણ કરેલી છે અને અહીંયા નાનકડો એક ગ્રાફ ડ્રો કરવામાં આવ્યો છે અને પછી બહુ જ સારું એક કન્ક્લુઝન આપી દીધું છે. હવે આ પ્રશ્નમાં એમને કેટલા માર્ક્સ મળ્યા? તો આપણી પાસે છે અહીંયા 4 માર્ક્સ. હવે સેમ વસ્તુ આપણે જો અહીંયા ચર્ચા કરીએ કે શું ઇંગ્લિશમાં આવો જ જવાબ લખવાથી વધારે માર્ક્સ મળે છે? ચલીએ જોઈ લઈએ. આ જે ટોપર છે એમણે લખ્યું છે ઇંગ્લિશમાં. હવે આ ટોપરે કેવી રીતે ઇંગ્લિશમાં લખ્યું છે કે એક સીધું કેવું કર્યું, એમણે કોઈ ઓપનિંગ કર્યા વિના ડોકયાર્ડને ઉપર સીધું એમણે આવી ગયા. તો ડોકયાર્ડ અને શિપ બિલ્ડિંગ, તો પછી બધું એમણે ફકરા વાઇઝ લખ્યું છે અને અંતમાં આવતા કેવું કર્યું કે કન્ક્લુડ કરી દીધું છે. હવે અહીંયા તમે જુઓ કે નથી અહીંયા પ્રોપર ઓપનિંગ, નથી અહીંયા મુદ્દાસર જવાબ અને નથી અહીંયા બરાબર એન્ડિંગ. તો આ જવાબને લીધે થઈને એમણે અમુક મુદ્દાઓ તો બધા એમણે કવર કરી લીધા છે, પણ આમનું રિપ્રેઝન્ટેશન એટલું સારું નથી. રિપ્રેઝન્ટેશન જ્યારે સારું નથી તો તમે જુઓ કેટલા માર્ક્સ મળ્યા? માત્ર 3 માર્ક્સ. તો આ વસ્તુ અહીંયા સાબિત થાય છે કે જવાબ તમે ગુજરાતીમાં લખો કે અંગ્રેજીમાં લખો, કોઈ ફરક પડતો નથી. તો જવાબ શેમાં લખવો જોઈએ? જે ભાષામાં આપણે બહુ જ વધારે પડતા કમ્ફર્ટેબલ હોઈએ, જ્યાં આપણે આપણા વિચારોને બહુ સ્પષ્ટ રીતે જણાવી શકીએ, એ જ ભાષામાં આપણે જવાબ લખવો જોઈએ. તો આપણને જવાબ શું મળે છે અહીંયાથી કે જવાબ કેવી રીતે લખવો જોઈએ કે જ્યાં સૌથી વધારે આપણે કમ્ફર્ટેબલ હોઈએ. જો તમે કમ્ફર્ટેબલ ગુજરાતીમાં છે, ગુજરાતીમાં જવાબ લખો. બીજા જ ક્વેશ્ચનમાં જો તમે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોય, ઇંગ્લિશમાં જવાબ લખી શકો છો. તો એના માટે આપણે આવી રીતે જવાબ ફોર્મ કરવો જોઈએ, જેથી આપણું રિપ્રેઝન્ટેશન બહુ સારું હોવું જોઈએ, જેથી આપણી ઓપનિંગ બહુ સારી હોવી જોઈએ, જેથી આપણું કન્ક્લુઝન બહુ સારું હોવું જોઈએ. સો મોરલ ઓફ ધ સ્ટોરી કે કોઈ પણ લેંગ્વેજ મેટર કરતી નથી. બંને લેંગ્વેજમાં તમે જવાબ લખી શકો છો, પણ જવાબ કેવો હોવો જોઈએ? જવાબ એક અધિકારીના લાયક હોવો જોઈએ. જો એવો જવાબ લખશો તો વાંધો આવશે નહીં. એના પછીનું જે આપણું કન્ફ્યુઝન છે કે શું મેઇન્સમાં માત્ર ફેક્ટ જરૂરી છે? મેઇન્સમાં જે પણ પ્રશ્ન પૂછે એમાં ફેક્ટ લખવાના હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કરીને ફેક્ટ લખ્યા તો તમને સારા માર્ક્સ આવશે. જો 5 જ ફેક્ટ લખ્યા તો માર્ક્સ નહીં આવે. આવું બહુ બધા લોકોને પ્રશ્ન હોય છે. તો આ પ્રશ્નનો જવાબ એ છે કે જીપીએસસી છે એ બહુ ડાયનેમિક છે. અહીંયા તમે પ્રશ્ન જોશો તો ખ્યાલ પડશે. સૌથી પહેલો ચોથો પ્રશ્ન કે ભારતમાં વ્યક્તિ નાગરિકત્વ કેવી રીતે મેળવે છે અને વ્યક્તિ તે કેવી પરિસ્થિતિઓમાં ગુમાવે છે? આ બંધારણનો સીધો સવાલ છે. તો આ સવાલમાં તમે સીધા ફેક્ટ જ લખવા પડશે. તો આ સવાલના જે છે એના જવાબમાં માત્ર ને માત્ર તમારે ફેક્ટ લખવાના છે. તો આવા પ્રશ્નમાં હા, એબ્સોલ્યુટલી ફેક્ટ બહુ જરૂરી છે. પણ એની સામે તમે જુઓ કે ભાઈ હિતનો ટકરાવ સમજાવો, જાહેર સંસ્થાઓમાં તે કેવી રીતે ટાળી શકાય છે અને તેની ચર્ચા કરો. આમાં કયા ફેક્ટ આવે? આમાં તો તમારે એની વ્યાખ્યા યાદ રાખવી પડે.
હિતનો ટકરાવ કઈ કઈ પરિસ્થિતિઓમાં જન્મી શકે છે એ તમારે રાખવું પડે, અને હિતના ટકરાવને કેવી રીતે ડીલ કરી શકાય એના તમારી પાસે જવાબો હાજર હોવા જોઈએ. અને જવાબો સાથે કોઈ તમને ઉદાહરણો હોય તો સૌથી ઉત્કૃષ્ટ છે. તો આ રીતે તમારે આમાં સમન્વય કરવો પડે. ફેક્ટ પણ આવે, તમારા તર્ક અને દલીલો પણ આવે, અને વ્યવસ્થિત તરીકે તમારે એની ચર્ચા કરવી પડે. જો તમે પ્રોપર ચર્ચા ના કરી શક્યા તો આમાં માર્ક્સ મળશે નહીં. આમાં ખાલી તમે ફેક્ટનું બોમ્બાર્ડિંગ કર્યું ને તો પણ બિલકુલ માર્ક્સ મળશે નહીં. સો ત્યાં આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યારે પણ આવા પ્રશ્નને ડીલ કરીએ કે જેની અંદર થોડા કોન્સેપ્ટ હોય છે, જેની અંદર ડાયનેમિસિઝમ છે, તો આવા ડાયનેમિક અને કોન્સેપ્ટવાળામાં માત્ર ફેક્ટ ઉપર ધ્યાન નથી રાખવાનું. ફેક્ટવાળા પ્રશ્ન પણ આવશે, આવા ડાયનેમિક પણ આવશે. પછીનો પ્રશ્ન જુઓ કે સમાજમાં લોકોનું સાધનના બદલે લક્ષ્યાંક ઉપર ધ્યાન હોવું એ ચિંતાજનક વલણ છે. મતલબ એવું પ્રકારનું એટીટ્યુડ છે કે જ્યાં લોકોના એન્ડ્સ ઉપર જ ફોકસ કરે છે, મીન્સ પર ફોકસ નથી કરતું. ત્યાં મિત્રો યાદ રાખો કે ગાંધીજીએ શું કીધું હતું, એન્ડ્સ પણ એટલા જ જરૂરી છે અને મીન્સ પણ એટલા જ જરૂરી છે. સાધન પણ એટલા જરૂરી છે અને સાધ્ય પણ એટલા જ જરૂરી છે. તો સાધન અને લક્ષ્યાંક એ બંને કેવા હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ, એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો તમને ગાંધીજીના ફેક્ટ થોડા યાદ હોવા જોઈએ, તમને મેકિયાવેલીનું ફેક્ટ યાદ આવવું જોઈએ, તમને શ્રી કૃષ્ણની વાત પણ યાદ આવવી જોઈએ. તો એવી કરીને તમારે આખું પ્રોપરલી આનું ડિસ્કશન કરવાનું છે. તો મને આમાં કોઈ કહેશે કે શું આમાં માત્ર ફેક્ટ જરૂરી છે? ના, ફેક્ટ સાથે તર્ક પણ એટલા જ જરૂરી છે. એક સ્ટોરી ટેલિંગની એક વસ્તુ હોવી જોઈએ. કારણ કે મિત્રો એક વસ્તુ છે કે મેઇન્સમાં તમારે છે ને પેપર ચેકર સાથે દોસ્તી કરવાની છે. જ્યારે તમે પેપર ચેકર સાથે દોસ્તી કરશો તો પેપર ચેકરને એવું થઈ જવું જોઈએ કે યાર આ મિત્રના હું માર્ક્સ કાપી જ કેવી રીતે શકું. કદાચ એકાદ ફેક્ટ ભૂલી ગયો છે તો શું, પ્રેશરમાં યાદ ના પણ આવે, એ સમયે યાદ ના પણ આવે તો એ માણસ એલિજિબલ તો છે ને, તો તમારું એલિજિબલ હોવું ત્યાં દેખાવું જોઈએ. હવે એની જગ્યાએ તમે 1 2 3 4 5 6 7 8 9 10 બધા બસ ફેક્ટ જ નાખી દો, પોઈન્ટ વાઇઝ જ લખી નાખો, અને કોઈ પણ આમાં તમે સ્ટોરી ટેલિંગની તમારી ટેકનિક ના બતાવી હોય તો ઓબ્વિયસલી તમને ઓછા જ માર્ક્સ મળવાના છે. એ એક વસ્તુ સર્વસ્વીકૃત છે. ઠીક છે. અને પછી છેલ્લો તમે જુઓ કે ભાઈ ક્લાઇમેટ જસ્ટિસ ઇઝ એન એથિકલ રિસ્પોન્સ ટુ ક્લાઇમેટ ચેન્જ ઇન અ વે ધેટ ઇટ બેનિફિટ્સ ઓલ ઇન અ સ્પિરિટ ઓફ જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી. હવે આમાં જસ્ટિસ, ઇક્વાલિટી, ક્લાઇમેટ જસ્ટિસ, ક્લાઇમેટ ચેન્જ બધાનો સમન્વય કરી લીધો છે. પણ તમારે આ બધી વસ્તુ છે ને માત્ર 2 પેજમાં જ એક્સપ્લેન કરવાની છે. તો આની અંદર શું હોવું જોઈએ? આવા જવાબને ડીલ કરવા માટે તમારી પાસે ક્વિક થિંકિંગ હોવું જોઈએ, તમારી પાસે ડેટાનું ભંડોળ હોવું જોઈએ, તમારી પાસે તર્કનું ભંડોળ હોવું જોઈએ. તો ત્યારે તમે એ 7 કે 8 મિનિટમાં કે 10 મિનિટમાં એ પ્રોપર આન્સરને પ્રિપેર કરી અને એકથી લઈને છેક સુધી તમે લખતા રહી શકો. તો આ આન્સરને ડીલ કરવા માટે તમારી સાથે શું હોવું જોઈએ? બહુ સારી સૂઝબૂઝ અને શાંતિ હોવી જોઈએ. તમે જો પ્રેશરમાં લખવા જશો તો એક તો આ વ્યાખ્યા અહીંયા જે આપેલી છે, જે ચર્ચા કરવા માટેનું જે સ્ટેટમેન્ટ છે, એને જ તમે નહીં સમજી શકો. શું કરવાની જરૂર છે? શાંતિથી આને 2 વાર વાંચવાની જરૂર છે કે ક્લાઇમેટ જસ્ટિસ એ ક્લાઇમેટ ચેન્જ પરત્વેનો એવો નૈતિક પ્રતિભાવ છે કે જે ન્યાય અને સમાનતાની ભાવના સાથે તમામને ફાયદો કરે એવી રીતની એક સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે. તો અહીંયા આપણે ક્લાઇમેટ જસ્ટિસ પણ સમજાવવું પડશે, ક્લાઇમેટ ચેન્જ પણ સમજાવવું પડશે, ત્યાં સમાનતાની ભાવના પણ સમજાવવી પડશે, ત્યાં ન્યાયની ભાવના પણ સમજાવવી પડશે. તો આમાં તમારી પાસે આપના કોન્સ્ટિટ્યુશનલના ફેક્ટ પણ યાદ હોવા જોઈએ, એન્વાયરમેન્ટના ફેક્ટ પણ યાદ હોવા જોઈએ, અને એથિક્સના ફેક્ટ પણ યાદ હોવા જોઈએ. ત્રણેય વસ્તુનો જ્યારે સમન્વય થશે ત્યારે જ આ બેસ્ટ આન્સર મળશે. ગૂગલ પાસે ફેક્ટ છે, ગૂગલ પાસે ડેટા છે, પણ ગૂગલ પાસે ટેકનિક નથી કે ત્રણેયને કેવી રીતે મિક્સ કરવું. સો ત્યાં જ તમારી સ્કિલ આવે છે, ત્યાં જ એક હ્યુમન એલિમેન્ટ આવે છે. અને એ હ્યુમન એલિમેન્ટમાં આપણે બતાવવાનું છે કે હું ઓફિસર થવા લાયક કેમ છું. કારણ કે લખીને જ સમજાવવું પડશે ને, ઇન્ટરવ્યૂની તો જુવાર છે. તો અહીંયા લખીને સમજાવવા માટે તમારે આ બધી વસ્તુની ધ્યાન રાખવી પડશે કે તમારે દરેક જે વર્ડ આપ્યો છે ને, વર્ડની બહુ સારી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. જો તમને ક્લાઇમેટ જસ્ટિસ વર્ડ જ ખબર નથી તો પછી અંધારામાં તીર જ મારવાના છે. હવે તીર માર્યા અને વાંચકને લાગ્યું કે ભાઈ હા ઠીક છે, તો દોડ 2 2.5 3 માર્ક્સ મળી જશે. ત્યાં પછી 5 કે 6 માર્ક્સની તમારે આશા નહીં રાખવાની. ઓકે, તો કદાચ તમારે એવું છે કે ભાઈ મારા ફેક્ટ બહુ જ સારા છે, તો પછી આ ચોથા નંબરનો પ્રશ્ન છે ને, આવા ઘણા બધા પ્રશ્ન આવશે કે ભાઈ વોટ ઇઝ ડિલિમિટેશન કમિશન, એ જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે કામ કરી રહ્યું છે. તો ત્યાં માત્ર તમારે બધા ડેટા અને આર્ટિકલને એ બધું નાખવાનું છે. તો આપણે આપણા ફોકસ ક્લિયર રાખવા જોઈએ કે મારી સ્ટ્રેન્થ ક્યાં છે. બટ મારા પ્રમાણે સ્ટ્રેન્થ ક્યાં હોવી જોઈએ? ફેક્ટમાં પણ હોવી જોઈએ અને રેશનાલિટીમાં પણ હોવી જોઈએ, ફેક્ટમાં પણ હોવી જોઈએ અને તર્કમાં પણ હોવી જોઈએ, ફેક્ટમાં પણ હોવી જોઈએ અને આવી રીતે સુવ્યવસ્થિત કરેલો જો આન્સર બનાવવાનો હોય તો ત્યાં પણ હોવી જોઈએ. કારણ કે આવા પ્રકારના જે આન્સર છે ને એ તમને નિબંધમાં પણ કામ આવશે.
નિબંધમાં આપણે શું કરવાનું છે? નાની વાતનું મોટું કરવાનું છે. ગુજરાતીમાં તો બહુ જ આવડે છે કે કેવી રીતે આપણે નાની વાતને મોટી કરી દઈએ, પણ એ મોટી પણ આપણે કેવી ભાષામાં કરવાની છે? એક ઓફિસરના શોભે એ ભાષામાં કરવાની છે મિત્રો. બરાબર? તો આઈ હોપ કે આજે બીજો જે ડાઉટ છે કે શું માત્ર ફેક્ટ જરૂરી છે? ના, ફેક્ટ સાથે સાથે તમારે તર્ક પણ જરૂરી છે, તમારી દલીલો પણ જરૂરી છે અને વિષયોની ઇન ડેપ્થ સમજણ પણ જરૂરી છે. ચલિए વાત કરીએ કે હવે ત્રીજો આપણી સામે ક્વેશ્ચન એવો આવે છે કે દરેક લોકોને એવું થાય છે કે ભાઈ મારે વધારે સારો જવાબ કેવી રીતે લખવો, મારે જવાબ કેવી રીતે અપ્રોચ કરવો જોઈએ. તો ત્યાં અગેન આપણી પાસે એક ટોપરની કોપી છે. આ ટોપરની કોપી કેવી રીતે 2021-22ની કોપી છે. એની અંદર પ્રશ્ન એવું છે કે ભાઈ વોટ ઇઝ આપણા રોજિંદા જીવનમાં માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજીના ક્ષેત્રમાં 5G ટેકનોલોજીથી શું ફરક પડશે? જે જીઓ 5G વગેરે આપણે તમે યુઝ કરી રહ્યા છો ને, તો એ ટેકનોલોજીથી શું ફરક પડશે? આપણે આન્સર લખવાની જે શરૂઆત કરી છે એ આન્સર લખવાની શરૂઆત ક્યાંથી કરી કે પહેલાં તો એમણે 5G વિશે થોડો ખ્યાલ આપ્યો, થોડી ડેફિનેશનને એક્સપ્લેન કરી, પછી 5G અને 4Gનો તફાવત શું છે એ પણ બહુ સરસ કોષ્ટક રીતે આપી દીધો એમણે. પછી એમણે કીધું કે ભાઈ આપણી ડે ટુ ડે લાઈફમાં શું એની ઇમ્પેક્ટ રહેશે. એમણે એની 3 ઇમ્પેક્ટ લખી નાખી. જો અહીંયા અગેન ડે ટુ ડે લાઈફમાં પૂછ્યું છે ને, તો ડે ટુ ડે લાઈફમાં પણ પૂછ્યું છે અને આઈસીટી ટેકનોલોજી સેક્ટર પર શું અફેક્ટ થશે એ પણ પૂછ્યું છે. તો હંમેશા આપણે શું કરવાનું કે પહેલા જ જે પ્રશ્ન છે એને 2 વાર વાંચવો જરૂરી છે. તમે જ્યારે 2 વાર વાંચશો ત્યારે તમને ખ્યાલ પડશે કે આમાં ખાલી ડે ટુ ડે લાઈફનું નથી પૂછ્યું. ઘણા મિત્રો કેવું કરશે કે ડે ટુ ડે અંતમાં છે ને તો એ જ મગજમાં રહેશે અને લખવાનું ચાલુ કરશે તો માત્ર ડે ટુ ડે લખશે અને આઈસીટી સેક્ટર ઉપર શું ચેન્જ છે એ આખું ભૂલી જશે. એ લખવાનું જ રહી જશે ઉતાવળમાં. થઈ શકે, બહુ જ સહજ છે. તમારી સાથે પણ આ થઈ શકે છે. તો એટલે જ હું કહું છું કે અત્યારે જ તમારે એને સતર્ક રહી જવું જોઈએ. ઓકે, તો અહીંયા એ પણ લખ્યું, પછી ઇમ્પેક્ટ ઓન આઈસીટી સેક્ટર પણ લખ્યું એમણે. તો ઇમ્પેક્ટ ઓન આઈસીટી સેક્ટર છે એના પણ 4 મુદ્દા લખ્યા, અહીંયા પણ 3 મુદ્દા લખ્યા, એક કોઠો પણ લખ્યો, ડેફિનેશન પણ લખી અને છેલ્લે અંતમાં શું કર્યું? એને 5 ટ્રિલિયન આપણો જે ગોલ છે ને 5 ટ્રિલિયન ઇકોનોમી બનવો એની સાથે જોડી દીધું. તો હંમેશા અહીંયા આપણે અંતમાં શું કરી શકીએ? જે તાજેતરમાં કોઈ ગવર્મેન્ટની બહુ જ એકદમ આશાસ્પદ વાતો જે ગવર્મેન્ટે કરી હોય ને એની સાથે આપણે અહીંયા કનેક્ટ કરી લઈએ. તો જ્યારે તમે અહીંયા કનેક્ટ કરી લો, ધ્યાનથી જુઓ કે therefore 5G technology is the need of the hour and to achieve 5 trillion economy and goal to achieve inclusive development to all citizens. તો આ પ્રકારે જો આપણે કરીએ ને તો આ એક પંચલાઈન તરીકે યા તો ફિર આ એક નોકઆઉટ પંચ તરીકે કામ કરશે અને તમને વધારે માર્ક્સ આપી શકશે. જુઓ અહીંયા જ 2.5 માર્ક્સનો ઉમેરો કર્યો તો ટોટલ આપણે જોવા જઈએ તો અહીંયા 1 માર્ક્સ ડેફિનેશનનો, અહીંયા 1 માર્ક્સ કોઠા વગેરેનો, પછી આ આગળ જતા અગેન એક તો ટોટલ આ પેજમાં જ એમના 4.5 માર્ક્સ અને આ પેજમાં એમના 2 માર્ક્સ. તો 10માંથી 6.5 માર્ક્સ તમારા લાવવા ઇટ્સ રિયલી ગુડ. જો આવા માર્ક્સ આવે તો તમે સિલેક્શન કેટેગરીમાં આવી શકો છો. તો એટલા માટે જ આ પ્રશ્ન આપણા માટે બહુ જરૂરી આવી રીતે થઈ જાય છે કે ભાઈ વધારે સારા જવાબ લખવા કેવી રીતે. હવે બીજું એક આપણે આન્સર કોપીમાં એવું ટોપરમાં જોવા મળે છે કે ભાઈ આન્સર ઇઝ નોટ ગિવન ઇન ઇટ્સ ટોટાલિટી એન્ડ મિસિંગ કોર પોઈન્ટ્સ. અહીંયા જુઓ તો આન્સર ઇઝ નોટ ગિવન ઇન અ ટોટાલિટી એન્ડ મિસિંગ કોર પોઈન્ટ્સ. આવું ક્યારે થાય? જ્યારે તમે એને બહુ આછી પાતળી રીતે સમજ્યા હો. તમને પૂછવા માંગે છે કંઈક અને તમે લખીને આવો છો કંઈક. તમને પૂછ્યું છે ક્લાઇમેટ જસ્ટિસ અને તમે લખી નાખો તો ક્લાઇમેટ ચેન્જ. તો પછી શું થાય કે આધી અધૂરી ઇન્ફોર્મેશન તમે જ્યારે આપશો ને ત્યારે આ પ્રોપરલી ડીલ ના કરી શકે. તો અહીંયા જે પૂરેપૂરો ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન તો એમણે 2 પેજનો લખી નાખ્યો, પણ 2 પેજમાં જે ડિમાન્ડ હતી ને એ ડિમાન્ડને ફૂલફિલ ના થઈ શકી. તો જ્યારે ડિમાન્ડ ફૂલફિલ ના થઈ શકે ત્યારે તમને ઓબ્વિયસલી માર્ક્સ એના ઓછા જ મળવાના છે. તો તમે જોઈ લો માર્ક્સ કેટલા અહીંયા લખી નાખ્યા છે? સીધા 1.5 માર્ક લખી નાખ્યા છે. તો જ્યારે આવી રીતે તમે પ્રોપરલી એને આન્સર નહીં કરો કે એમની ડિમાન્ડને સેટિસ્ફાય નહીં કરો ત્યારે ઓછા જ માર્ક્સ મળવાના છે. સો ગાઈઝ અગેન ઇંગ્લિશમાં લખ્યો છે તો એ 1.5 માર્ક આવ્યો. તો પ્રશ્ન અને જવાબ બંને તમારી સાથે સામે જ છે કે આપણે જવાબ કેવી રીતે લખવો જોઈએ કે જ્યાં દરેક કન્સર્નને આપણે સેટિસ્ફાય કરી શકીએ. હવે આમાં કન્સર્નમાં એમણે ડિજિટલ ડિવાઇડ ને એ બધું એટીએમ લાઈક થિંગ્સ અને ઓલ્ડ એજ પીપલ્સ અપ્રોચ ને આ બધી વસ્તુઓ લખી નાખી, એમ્પ્રિહેન્શન ને આ બધું લખી નાખ્યું, પણ કેવું છે કે કોર આઈડિયાને પકડતું નથી. આ આન્સરમાં એમણે કોર આઈડિયાને સેટિસ્ફાય ના કરી શક્યા એટલે માર્ક્સ ઓછા આવ્યા. તો આવી રીતે આપણી સામે પ્રશ્ન આવે છે કે કઈ એવી મિસ્ટેક્સ છે જે આપણે મેઇન્સમાં કરતા હોતા હોઈએ છીએ.
મેઇન્સમાં દરેક જણાએ મિસ્ટેક્સ ફીલ કરી છે, મેં પણ ફીલ કરી છે, કોઈ બીજા આપના મિત્રો હશે જેમણે મેઇન્સ 2-3 વાર અપિયર કરી છે એમણે પણ ફીલ કરી છે. તો મેજર જો આપણે વાત કરીએ તો મેજર વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે જેનાથી તમારી મેઇન્સનો અનુભવ ખરાબ ના થાય ગાઈઝ. મેઇન્સનો અનુભવ ખરાબ ના થવા માટે સૌથી પહેલાં કોલ લેટર લોકો પ્રિન્ટ નથી કરતા. છેક છેલ્લા દિવસ સુધી ધ્યાન રાખશે કે ભાઈ હા કોલ લેટર કરશું, આજે કરશું, કાલે કરશું, પરમ દિવસે કરશું. તો આજે આ પ્રોકાસ્ટિનેશન છે ને ત્યાં અટકાઈ દેવું જોઈએ. જ્યારે કોલ લેટર આવે તરત જ એને ડાઉનલોડ કરી દેવો જોઈએ, તરત જ એની પ્રિન્ટઆઉટ લઈ લેવી જોઈએ. અને એક નહીં 2-3 પ્રિન્ટઆઉટ તમારી સાથે રાખો. કદાચ એક કોલ લેટર ફાટી ગયો, કદાચ એક કોલ લેટર ઘરે રહી ગયો, તો એક કોલ લેટર તમારા હાથમાં હોવો જ જોઈએ. કેમ કે કોલ લેટર નહીં હોય તો તમને એન્ટ્રી નહીં મળે. અને બીજી મિસ્ટેક તમને ખ્યાલ છે શું થાય છે? ફોરગેટિંગ આઈડી પ્રૂફ. લોકો આઈડી પ્રૂફ ભૂલી જાય છે. હા, તમે મને એમ કહો કે તમારા પોતાની આઈડેન્ટિટી તરીકે કોલ લેટર સાથે ચોખ્ખું ત્યાં લખ્યું છે કે ભાઈ કેરી 1 આઈડી પ્રૂફ. આવું ક્યાંથી ભૂલ થઈ જાય? ત્યાં પછી જ્યારે એન્ટ્રી આપવામાં ત્યાં થોડી તકલીફ કરે છે ને, એન્ટ્રી આપવાની ના પાડી દે છે ને, ત્યારે શું કહે છે? સર હું ભૂલી ગયો ને, કાલે લાવ્યો હતો ને, આજે લાવ્યો હતો ને. આપણે આવી રીતે ઓફિસર બનશું? ઓફિસર બનવા માટે તમારો એક અપ્રોચ ને એટીટ્યુડ હોવો જોઈએ. દેખો નોલેજ તો બધામાં જ છે, એટીટ્યુડ ને અપ્રોચ કોઈનામાં નથી. તો આ બધી વસ્તુ બહુ પ્રાઇમરી વસ્તુ છે. બીજી વસ્તુ કે ફોરગેટિંગ વોટર બોટલ. બોટલ જ ભૂલી જઈએ છીએ પાણીની. અને આપણને હા સ્કૂલ તો પાણી આપવાની જ છે, કોલેજ પણ પાણી આપવાની છે, પણ જ્યારે તમને તરસ લાગશે ત્યારે તમારે બહાર જવું પડશે, બહાર જઈને પાણી પીને પાછા આવવું પડશે. ક્યારેક તમારે ત્યાં હેલ્પરની નીડ જોઈ છે કે ભાઈ હા હેલ્પર પાણી લઈને આવે અને તમને પાણી મળે, તમે પાણી પીઓ અને પછી લખવાનું ચાલુ કરો. તો શું તમને નથી લાગતું કે આ બધામાં તમારી 4-5-10 મિનિટ વેસ્ટ થઈ શકે છે? તો એની જગ્યાએ વોટર બોટલ જો તમારી પાસે હોય તો તરત જ એમાંથી પાણી પી શકાય છે. અને બને તો ટ્રાન્સપરન્ટ વોટર બોટલ લઈ જજો, કારણ કે હવે જીપીએસસીમાં પણ યુપીએસસીની જેમ જ થોડા કાયદા કાનૂન કડક થઈ રહ્યા છે. જે પેપર લીકના કૌભાંડ છે કે ડમી વિદ્યાર્થીના કૌભાંડ છે, એ બધાના લીધે થઈને જીપીએસસી અને યુપીએસસી બહુ કડક થઈ રહી છે મિત્રો. તો આપણે ટ્રાન્સપરન્ટ બોટલ લઈ જઈએ, ટ્રાન્સપરન્ટ સ્ટેશનરી માટેનું પાઉચ લઈ જઈએ. એનાથી શું થાય કે આગળ જતાં તકલીફ ના થાય. પછી શું હોય કે ભાઈ પેન સિલેક્શન. પેન સિલેક્શનમાં લોકો થાપ ખાઈ જાય છે. આખું વર્ષ અલગ પેનથી લખશે અને એક્ઝામ માટે કંઈક નવી જ પેન લઈ આવશે. મિત્ર, તારો હાથ 3 કલાક સવારે અને 3 કલાક સાંજે પેપર લખવા માટે ટેવાયેલો છે એ પેનથી? નથી ટેવાયો તો પેપર નહીં લખી શકો. આટલી બેસિક વસ્તુ આપણને ખ્યાલ નથી હોતી. તો આ ચિંતાજનક વસ્તુ છે ગાઈઝ. તો આ ચિંતાજનક વસ્તુને ડીલ કરવા માટે આપણે જે પેનથી થ્રુઆઉટ યર આખું વર્ષ દરમિયાન લખ્યું છે એ જ પેન મેઇન્સમાં લખવાની છે. પેનમાં કેવું કરવાનું છે? આપણે 2 પેન લઈ જાઓ. ટ્રાય કરો કે એવી પેન લઈ જાઓ કે જે ફૂટે નહીં, સહી ફૂટે નહીં. કારણ કે તમે લખતા જશો તો સહી ફૂટતી જશે તો તમારી જે આન્સર શીટ છે એ ગંદી થઈ શકે છે. તો આન્સર શીટ ગંદી ના થાય એનો આપણે ટ્રાય રાખવો. કોઈ પેન હલકી હોય, તમારા હાથને સૂટ થઈ ગઈ હોય, એવી જ પેન પર ભરોસો કરો ને. જેલ પેન પર ભરોસો ના કરો. જેલ પેનથી તમે લખશો તો કદાચ બની શકે કે એમાં કંઈ પણ ગલતીથી ભૂલથી એક પાણીનું ટીપું પણ પડી ગયું તો આન્સર શીટ આપણી ખરાબ થઈ શકે છે. તો બોલ પેનનો યુઝ કરવો જોઈએ, આપણે ઇન્ક પેનનો યુઝ કરવો જોઈએ, જેલ પેનનો યુઝ ના કરવો જોઈએ. અને કલર, હવે અહીંયા જીપીએસસીમાં તો સ્કેન થઈને જાય છે, તો તમે રેડથી લખશો, બ્લુથી લખશો, ગ્રીનથી લખશો, કલર તો બ્લેક જ જવાનો છે. તો આપણે બ્લેકથી જ કેમ ના લખીએ કે બ્લુથી જ કેમ ના લખીએ જે સર્વસામાન્ય છે? કદાચ તમે તમારી લખતા કદાચ એવું બન્યું નસીબ બહુ જ ખરાબ છે અને બંને પેન બંધ થઈ ગઈ, તો ત્રીજી પેન બાજુવાળા જોડેથી એ મળશે. સો એવા પ્રકારની પેન વાપરો જે લગભગ કેવું હોય તમારા હાથને સેટ થઈ જાય, તમારા હાથને બહુ ઇઝી થાય અને 3 કલાક લખ્યા પછી તમને બહુ મોટું બર્ડન ના આપે એવી પેનો સિલેક્ટ કરવી જોઈએ. એના પછી છેલ્લા મોમેન્ટે તમે જે રિવિઝન કરો છો ને, ક્રેશ કોર્સ ટાઈપ રિવિઝન, બસ બધું ઉપરથી જોઈ ગયા, આખો સિલેબસ એક રાતમાં કમ્પ્લીટ કરી દીધો એન્જિનિયરિંગની એક્ઝામની જેમ. શું આ કરવું બહુ લાભદાયી છે? બિલકુલ નહીં. આનાથી મગજમાં કન્ફ્યુઝન ઓર વધશે. આવું તો બિલકુલ ના કરવું. રિવિઝન કેવું કરવું? સિલેક્ટિવ રિવિઝન કરવું, જેના પર તમને કોન્ફિડન્સ છે, જેના પર તમારું પ્રિડિક્શન છે કે આવા પ્રકારના પ્રશ્ન આવી શકે છે, તો એનું સિલેક્ટિવ રિવિઝન કરવું જોઈએ. એ સિલેક્ટિવ રિવિઝન કરશો, જેટલી વધારે વાર સિલેક્ટિવ રિવિઝન કરશો એટલું જ ત્યાં તમને રિઝલ્ટ મળશે. જો રેપિડ રિવિઝન કરવા ગયા અને 3 કલાકમાં આખો કોર્સ પતાવવા ગયા, પોતાની રીતે આખી 700 પેજની બુક રિવાઇઝ કરવા ગયા, કંઈ ભલીવાર નહીં આવે. એક પણ મુદ્દો તમને યાદ નહીં આવે. અને એમાં પણ ઘણીવાર કેવું થાય છે કે તમે એક્ઝામ સેન્ટરમાં જેટલું ને 50 બુક લઈ જશો. કેમ 50 બુક લઈ જશો? તો હા, એક પેપર હોય એની પહેલાં પણ હું વાંચી લઈશ, પેપર 1 પતે બ્રેકમાં પણ હું વાંચી લઈશ, બસ બધું લડી જ લેવું છે, એક સાથે લડી લેવું છે, એક સાથે 50 બુકો વાંચી જ લેવી છે. હવે આવું બધું કરવા જશો તો શું તમને આટલો બધો ડેટા યાદ રહેવાનો છે? એના કરતાં શાંતિથી બેસીને મેડિટેશન કરો,
મગજ ફ્રેશ રાખો. મગજ જેટલું ફ્રેશ રાખશો એટલું જ તમને ફાયદો પેપરમાં લાગશે. પેપરમાં તમને રિકોલ કરતા એટલું મદદ થશે. જો તમે આવી આડેધડ મહેનત કરવાની ચાલુ કરી, આડેધડ વાંચવાનું ચાલુ કર્યું, બસ ઘેટા બકરાની જેમ, મેળ આવ્યો નથી કે વાંચ્યું નથી. આણે કીધું આ વાંચ, લાય વાંચી લઉં. આણે કીધું આ વાંચ, અરે આ વાંચી લઉં. આણે કીધું આ મુદ્દો લખ, આ લખી લઉં. આણે કીધું આ. મિત્રો, આપણે કલેક્ટર બનવાનું છે. શેના કલેક્ટર? જિલ્લાના કે મટીરિયલના? જિલ્લાના કે નોટના? તો એ વસ્તુ ધ્યાનમાં રાખો કે આપણે શિસ્ત આપણામાં પહેલી હોવી જોઈએ. ડીવાયએસપી બનીને આવી આપણી શિસ્ત હશે તો કેમનો આપણે જિલ્લો સંભાળશું? અને પછી કેવું થાય કે ભાઈ મોમેન્ટ બિફોર એન્ટરિંગ ઇન ટુ એક્ઝામ સેન્ટર આપણા હાથમાં પેપરને પેપર હોય છે. તમે જ્યાં મેઇન્સ અપિયર કરવા જશો ને ત્યાં તમે જોશો કે આવા હજારો કાગડાઓ ઉડતા હશે. ત્યાં બધા કંઈક આમ પેજ લઈને આમ વાંચતા હશે, કોઈક આમ વાંચતું હશે, કોઈક બેઠા બેઠા વાંચતું હશે, કોકને મેગેઝિન ઉપાડીને વાંચતું હશે, કોઈક છાપા વાંચતું હશે આજનું. તો એવું બધું કરવું એના કરતાં શાંતિથી એક ખૂણો પકડો, બેસો, પાણી પીઓ, રિલેક્સ કરો. કારણ કે 3 કલાકની જંગ હવે લડવાની છે. જંગ બોર્ડર પર જઈને લડવાની છે, સિટીની અંદર લડવાની નથી. તો એક્ઝામ સેન્ટરની અંદર જઈને જંગ લડવાની છે. તો એના માટે પોતાની જાતને પ્રિપેર કરો. થોડું ડીપ બ્રીથ કરો, મેન્ટલ રિલેક્સેશન લો. સ્ટ્રેસ હશે જ, ચિંતા હશે, સ્ટ્રેસ હશે, દબાણ હશે, બધું જ હશે. તો એને થોડું રિલીઝ કરીએ ને. ખોટું આવું બધું એક મોમેન્ટે રિવિઝન કરવા જઈએ. કારણ કે 1 કલાક પહેલાં વાંચીને કોઈ દીકરો પાસ થવાનો નથી. અને જો તમે બહુ જ સારી તૈયારી કરી છે તો 1 કલાક નહીં વાંચીને તમને કોઈ ફેલ નહીં કરી દે. તમારું સિલેક્શનમાં આવશે જ, લિસ્ટમાં તમારું નામ આવશે જ આવશે. સો ત્યાં ધ્યાન રાખવાની જરૂર છે. અને છેલ્લે લોકો દરેક પરીક્ષાને લઈને બહુ જ વધારે પડતો સ્ટ્રેસ ફીલ કરે છે. એમને એવું લાગે છે કે બસ આ જ જિંદગી છે. સિલેક્શન થયું તો જિંદગી છે, સિલેક્શન નહીં થયું તો શું કરશું, નાસીપાસ થઈ જશું. તો સક્સેસ મેળવવી એના કરતાં તમને ફેલિયરનો ડર વધારે આવે છે. મેળવવા કરતાં ગુમાવવાનો ડર વધારે આવી જાય છે. ત્યારે સ્ટ્રેસ લેવલ આપણું વધી જાય છે. તો જ્યારે આવું સ્ટ્રેસ લેવલ વધી જાય ને તો હંમેશા નિષ્ફળતા છે ને એના ચાન્સીસ વધી જાય છે. તો એ ટાઈમે આપણે શાંતિ રાખવી. ઠંડુ પાણી પીઓ, મગજને શાંત કરો. બને તો કોઈ ચોકલેટ યા પેપરમિન્ટ જો તમારા આજુબાજુ હોય તો એ લઈ લો, પોલો વોલો ખાઈ લો. તો એ બધું શું કરશે કે ધીમે ધીમે તમને ઇઝી કરશે. તમારી મેટાબોલિઝમ જે ગરમીના ટાઈમે હાઈ થઈ ગઈ હશે ને એને લો કરવાનો ટ્રાય કરશે. અને જેટલું તમે શાંત હશો એટલી જ પ્રોડક્ટિવિટી ત્યાં 3 કલાકમાં દેખાશે. તો સ્ટ્રેસ બસ્ટ કરવું બહુ જરૂરી છે. સ્ટ્રેસને મેનેજ કરવું બહુ જરૂરી છે. કારણ કે આ એક દિવસની તૈયારીથી કોઈ રિઝલ્ટ આવવાનું નથી. જો તમે આખું વર્ષ બહુ સરસ તૈયારી કરી છે તો રિઝલ્ટ નિશ્ચિંતપણે આવશે જ. જો તૈયારી નથી કરી તો તમને ખબર જ છે હકીકત શું છે. બરાબર? અને પેપર લખતી વખતે દરેકને એવું થાય છે કે મારી જોડે 3 કલાક હોય છે. પણ એ 3 કલાકની અંદર થોડાક વિચારો. 3 કલાકની અંદર ક્યાંક તમારે ફોર્માલિટીઝ કમ્પ્લીટ કરવાની આવે, તમારો રોલ નંબર લખવાનો આવે, અટેન્ડન્સ શીટમાં નંબર લખવાનો આવે, બરાબર, બીજી જગ્યાએ સાઇન કરવાની આવે, તમારું પાસે કહેશે કે ભાઈ તમારું આઈડી કાર્ડ ક્યાં છે, તમારું કોલ લેટર ક્યાં છે, એ બધું બતાવવાનું આવે. તો એ બધું કરતાં કરતાં તમારે આશરે 5 થી 7 મિનિટ ત્યાં જઈ શકે છે. સો પેપર તમારું લાગે તમને 3 કલાક પણ ગણી લેવાનું 2 કલાક 50 મિનિટ. 10 મિનિટ જે છે ને એ આ બધી વસ્તુઓ માટે છોડી દેવાની. અને એમાં પણ લોકો જે છે ને હાઇલાઇટ કરવું ભૂલી જાય છે, અંડરલાઇન કરવું ભૂલી જાય છે. જો એ બધું નેસેસરી નથી બિલકુલ. પણ જો આપણે કરેલું હશે તો તમને ક્યાંક 0.5 માર્કનો બેનિફિટ લઈ દીધો અને સિલેક્શન લિસ્ટમાં આવી ગયા તો છે ને. તો એ બધી વસ્તુ માટે આ નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. તો એમ તો 3 કલાકનું પેપર હોય છે પણ જે ફોર્માલિટીઝ હોય છે ને એ તમે 4-5 મિનિટ તમારી ખાઈ જાય છે. અને ફોર્માલિટીઝ તો ખાઈ જાય. બીજું શું ખાઈ જાય ખબર છે? તમારો અપ્રોચ. તમારો જે આ કમ્પ્લીટ આન્સર લખવાનો અપ્રોચ છે ને, બેસ્ટ આન્સર લખવાનો અપ્રોચ, એ તમને ખાઈ જશે. હું અહીંયા એ નથી કહેતો કે તમારે કેવી તૈયારી કરવી જોઈએ, શું કરવી જોઈએ, કેમનો આન્સર લખવો જોઈએ, અને આન્સરમાં શું આવવું જોઈએ, શું ના આવવું જોઈએ. ના, હું જસ્ટ એક વસ્તુ કહેવા માંગુ છું કે કમ્પ્લીટ આન્સર પાછળ ના ભાગશો. કારણ કે કમ્પ્લીટ આન્સર લખવા માટે 20 મિનિટ જતી રહેશે. 1 કલાકની અંદર જે આપણે 5 આન્સર લખવા મિનિમમ છે ને એ 20 મિનિટ તો એક જ આન્સર લઈ જશે તમારો. તો એક કમ્પ્લીટ આન્સર લખવો એના કરતાં 2 સેટિસ્ફેક્ટરી આન્સર લખવા બહુ જરૂરી છે. તો આ વસ્તુ યાદ રાખી લેજો કે એક કમ્પ્લીટ આન્સર કરતાં 2 સેટિસ્ફેક્ટરી આન્સર લખવા બહુ જ જરૂરી છે. એક કમ્પ્લીટ આન્સર તમને કદાચ 7 માર્ક્સ લેવડાવશે અને જો 2 સેટિસ્ફેક્ટરી આન્સર લખ્યા ને તો એ તમને 5 અને 5 10 માર્ક્સ લેવડાવશે. તો ત્યાં 3 માર્ક્સનો ડિફરન્સ થઈ જશે. તો બી સ્માર્ટ. આપણે મહેનત જે કરી છે ને એનું આપણને પ્રોપર રિઝલ્ટ મળવું જોઈએ. જો મહેનત કરી અને રિઝલ્ટ ના મળે અને આવા પરફેક્ટ આન્સર અને કમ્પ્લીટ આન્સર પાછળ ભાગવા જશું ને તો 15માંથી માત્ર 7 કે 8 જ આન્સર લખી શકશો.
તો 7 કે 8 આન્સર લખ્યા પછી પાસ ના થવાય, એના કરતાં 15 સેટિસ્ફેક્ટરી આન્સર લખજો. દરેક આન્સરમાં આપણો એકાદ વર્ડ તો લખાઈ જ જવો જોઈએ, એટલી સ્પીડ તો રાખવી જ પડશે. ઓકે, પછી આના બાદ હવે જે આપણો બહુ સારો સેગમેન્ટ જે છે એ સેગમેન્ટ એવો છે કે ભાઈ શું છે સક્સેસ મંત્ર. મને જે પણ મેઇન્સની અંદર થોડી ઘણી સક્સેસ મળી, જ્યાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શક્યો, જે હું થોડો ઘણો ફોર્ચ્યુનેટ છું, મારા આજુબાજુના જે મિત્રો છે જેમનું સિલેક્શન થયું છે એ લોકો ફોર્ચ્યુનેટ છે, તો એમની બધા સાથે સલાહ મશવરા કરી અને મારી પાસે અમુક વસ્તુ એવી છે કે જે મારે તમને કહેવી છે, જે એક દિવસ પહેલાં આપણે શું કરી શકીએ અને મેઇન્સના દિવસે શું કરી શકીએ એના માટે. તો એક દિવસ પહેલાં સૌથી પહેલાં જરૂરી શું છે? સ્લીપ. ઊંઘ બહુ જ જરૂરી છે મિત્રો. પોતાના શરીરમાં જે પણ આપણા સ્ટ્રેસ ચાલી રહ્યા છે, જે પણ વિચારો ચાલી રહ્યા છે, શરીરને થોડો આરામ આપેલો હશે તો શરીર બીજા દિવસે સાથ આપશે, કારણ કે આ જ શરીર તમારી જોડે રહેવાનું છે ત્યાં જંગ લડવા માટે. તો 3 કલાક અને સાંજે 3 કલાક, 6 કલાક જો તમારે આને પ્રિપેર કરવું હોય, 6 કલાકની મહેનત, તો સામે 8 કલાકની ઊંઘ પણ જોઈએ. અને હું તો એવું કહું છું કે જ્યારે મેઇન્સ હોય ને, મેઇન્સમાં પહેલું પેપર પતી જાય અને બીજા પેપર પછીનો ટાઈમ હોય ને, તો ત્યાં તમારે થોડું ઘણું ખાવું જોઈએ, લાઇટ ખોરાક ખાવો જોઈએ અને થોડું ઘણું 10-15 મિનિટનો એક પાવર નેપ પણ લેવો જોઈએ. જો તમે 10-15 મિનિટનો પાવર નેપ લીધો ને તો તમે બહુ જ સારું ફ્રેશ ફીલ કરશો. કેમ? કારણ કે છે ટાઈમ ગરમીનો. હવે ગરમીના ટાઈમે ક્યાંક તમને છાંયડા નીચે ઊંઘ આવી ગઈ ને તો એનાથી અતિ ઉત્તમ તો કંઈ નથી, ત્યાં જ સ્વર્ગ લાગશે તમને. અને એવા ઊંઘ પછી જો તમે આન્સર લખવા ગયા તો બહુ બેસ્ટ આન્સર લખાશે. તમે આ યાદ રાખજો. પ્રોપર ફૂડ, જંક ફૂડ વંક ફૂડને અવોઇડ કરજો. એ દિવસે રાત્રે બહુ જ હેવી ડિનર ના કરતા. જો તમે એ દિવસે રાત્રે બહુ જ હેવી ડિનર કરી લીધો તો પછી સવારે ડાયજેશનમાં ટાઈમ લાગશે અને તમે ઉઠશો પછી લેથાર્જી ફીલ કરશો. એની જગ્યાએ એ દિવસે સાંજે તમે જો લાઇટ ફૂડ લીધું ને, સૂર્યાસ્ત આસપાસ લાઇટ ફૂડ લીધું, તો સવારે તમે જાગશો ને તો એકદમ અલર્ટનેસ સાથે જાગશો, લેથાર્જી નહીં આવે. કોલ લેટર, જેમ મેં કીધું 2 કે 3 પ્રિન્ટ કરી લો. આઈડી પ્રૂફ, એમાં પણ આઈડી પ્રૂફ છે ને, હવે જો તમે લઈ જાઓ તો ઓરિજિનલ લઈ જજો અને જો તમારે પ્રિન્ટ આઉટ લઈ જવી હોય તો કલર પ્રિન્ટ આઉટ લઈ જજો. કારણ કે ડમી જો સ્ટુડન્ટનું જે સ્કેન્ડલ બહાર આવ્યું છે એના લીધે થઈ અને જે પોલીસ છે અને સર્વેલન્સ ટીમ છે ને બહુ ચોકન્ની થઈ ગઈ છે. તો કોઈ પણ 5-10 મિનિટનું તમારે ત્યાં ડિલે થાય, પ્રોબ્લેમ થાય, એના કરતાં કલર પ્રિન્ટ લઈ લેજો. ઓકે, તો કલર પ્રિન્ટ લઈ જવી અથવા તો ઓરિજિનલ પ્રૂફ લઈ જવું એ હિતાવહ છે. એના પછી પેન હંમેશા, જેમ મેં વાત કરી કે કમ્ફર્ટેબલ પેન હોવી જોઈએ. પેન સાથે સાથે રાઇટિંગ પેડ પણ લઈ જજો અને એ પણ ટ્રાન્સપરન્ટ. રાઇટિંગ પેડ ઘણી વખતે નથી અલાઉ કરતા, કોઈ ઇન્વિજિલેટર એવા હોય છે કે જે કહી દે છે કે ભાઈ પેડ મૂકી દો, તો એ એક્સેપ્શન છે. બાકી જનરલી બધે જ રાઇટિંગ પેડ અલાઉ કરે છે. અને એ બેન્ચનો ઢોળાવ તમને ફાયો ના ફાયો, એ બેન્ચમાં ક્યારેક કદાચ ક્યાંક કાણું છે તો તમને પસંદ પડ્યું ના પડ્યું, ક્યાંક સ્ક્રેચીસ છે, તો એનાથી તમારી આન્સરમાં કંઈ પણ તકલીફ આવે એના કરતાં રાઇટિંગ પેડ લઈ જવું સારું. અને ટ્રાન્સપરન્ટ લઈ જજો. ટ્રાન્સપરન્ટ રાઇટિંગ પેડમાં કોઈને તકલીફ હોતી નથી, મેજરલી 90%. 10% તો તકલીફ હોઈ શકે તો ત્યાં જ બહાર મુકાવડાવી દેશે, બટ લઈ જવું જરૂરી છે. એના પછી સ્માર્ટ રિવિઝન કરવું જરૂરી છે. સ્માર્ટ રિવિઝન શું હોય મિત્રો? આપણે છે ને થ્રુઆઉટ, આજે તમે સમજો કે હજુ મેઇન્સ આવતા તમારી પાસે 2 મહિના છે, તો જે 1.5-2 મહિના છે ને, તો તમે ટ્રાય કરો કે દિવસની એક 1 પેજ નોટ બનાવો. દિવસની એક 1 પેજ નોટ બનાવશો ને તો 60 દિવસમાં તમારી 60 નોટ્સ કમ્પ્લીટ હશે. અને એ 60 નોટ એવી હોવી જોઈએ કે જેમાં જીપીએસસી છે ને બહુ વધારે પડતા પ્રશ્ન પૂછતી હોય, જેમ કે સિંધુ ખીણ હોય, પ્રેસિડેન્ટનો પ્રશ્ન હોય, જ્યુડિશરીનો પ્રશ્ન હોય, એથિક્સના અમુક ટોપિક હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઉભરતી ટેકનોલોજી હોય, તો એ બધાની આપણે રોજ એક પેજની નોટ બનાવીએ. તો છેલ્લા દિવસે તમારી પાસે માત્ર 60 પેજ હશે રિવાઇઝ કરવા માટે. 60 પેજમાં પણ એસેના દિવસે તમે બધી રિવાઇઝ કરી શકો છો. GS1માં તમારે એ જ 15-20 ટોપિક કરવાના છે, GS2માં પણ 15-20 ટોપિક જ કરવાના છે અને મેઇન્સમાં પણ GS3માં પણ 15-20 ટોપિક કરવાના છે. એની એફિશિયન્સી બહુ વધારે આવશે, એમાંથી પૂછાવાની સંભાવના પણ બહુ વધારે આવશે મિત્રો. તો આવું કંઈક આપણે સ્માર્ટ રિવિઝન કરીએ જેથી આપણે મેઇન્સના દિવસે બહુ જ સારું આપણું પરફોર્મન્સ હોઈ શકે. અને મેઇન્સના દિવસે પરફોર્મન્સ લાવવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો સૌથી પહેલાં મેન્ટલ પ્રિપેરેશન. પોતાના મગજને તૈયાર કરો કે ભાઈ 6 કલાક લખવાનું છે મારે, 6 કલાક એકદમ એનર્જેટિક રહેવાનું છે. અને 6 કલાક એનર્જેટિક રહેવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો એ વખતે સ્લીપ, સ્ટેટ ઓફ માઇન્ડ જે આપણું છે એને શાંત, એકદમ કામ કરી શકાય છે. મેડિટેશનનો સહારો લઈ શકાય છે, કોઈ સારા મ્યુઝિકનો સહારો લઈ શકાય છે. ઓકે, તમને એવું લાગતું કે દોસ્તોની આજુબાજુ રહીને હું રિલેક્સ રહી શકું, તો દોસ્તોની આજુબાજુ રહીને રિલેક્સ રહો, પણ રિલેક્સ રહેવું બહુ જરૂરી છે. રિલેક્સ રહેવું બહુ જરૂરી છે. એના પછી સ્ટેશનરી આપણે પાસે હોવી જોઈએ, જેમ કે પેન, આપણે 2-3 પેન લઈ જવી, ફૂટપટ્ટી,
સ્કેલ લઈ શકાય છે અંડરલાઇન કરવા માટે, કોઈ ગ્રાફ ડ્રો કરવો તો એ પણ લઈ જઈ શકાય છે. અને એના સિવાય આવું પણ એક સાધન આવે છે, આ સાધન પર તમે લઈ જઈ શકો છો. તો આ સાધન આવી રીતે તમે લઈ ગયા તો ત્યાં તમારા ડાયાગ્રામ જે છે એ રૂપી કોઇનથી પણ બનાવી શકાય છે. પ્લસ આમાં સ્ક્વેર, સર્કલ, હેક્ઝાગોન, પેન્ટાગોન હરેક પ્રકારની વસ્તુઓ હતી, તો એ પણ કરી શકાય છે. નાનો રૂપી કોઇન લઈ જશો તો ફટાફટ સર્કલ થઈ જશે. તો આવી બધી ટેકનિક્સ જે છે એ તમે યુઝ કરી શકો છો. એના પછી હાથ રૂમાલ લઈ જવો બહુ જરૂરી છે, કારણ કે ટાઈમ છે ઉનાળાનો, ટાઈમ છે કે જ્યાં તમને ગરમી બહુ લાગશે. અને ઉપરથી તમે જે રૂમમાં હશો ગમે એટલું એસી કે પંખો હશે ને તો એ ગરમી લાગશે, કારણ કે તમારું મગજ છે ને એ હંમેશા વિચારોમાં છે, મગજ ચિંતામાં છે, મગજ પ્રેશરમાં છે. તો હાથ રૂમાલ હશે કે કોઈ પણ પ્રકારનો નેપકિન વગેરે હશે એ તમને મદદ કરશે. ઘણા છોકરાઓને મેં જોયા છે કે ટિશ્યુ પેપરના બંચ લઈને જાય છે. આ ટિશ્યુ પેપરનો બંચ લેવું થોડુંક ઇન્ફોર્મલ લાગે છે, તો એના કરતાં એક સારો હાથ રૂમાલ લઈ જાઓ તો એ એક થોડુંક રિસ્પેક્ટેબલ લાગશે. એના પછી તમારે કપડાં, જો દરેક લોકો આ ભૂલી જાય છે. ઘણીવાર લોકો આમ ઇનશર્ટ પેન્ટ ટાઈટ કરવા માટે બધા બહુ જ સરસ ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને જશે કમ્ફર્ટેબલ ફીલ કરવા માટે અથવા તો કોન્ફિડન્ટ ફીલ કરવા માટે, પણ ઘણીવાર કપડાં એવા ટાઈટ આવી જાય છે કે આપણે એ વખતે બેઠા બેઠા પણ અનકમ્ફર્ટેબલ થઈ જઈએ છીએ. તો એ બધીની ઇફેક્ટ આપણા આન્સરમાં પડશે. તો કપડાં કેવા હોવા જોઈએ? એકદમ ખરાબ આપણે કપડાં પહેરીને જ જવું, ઓફિસર લાગવા જોઈએ, પણ એવું નહીં કે એકદમ ટાઈટ કપડાં પહેરીને જઈએ કે બસ આજે ને આજે જ મારે બસ ટાઈટમ એકદમ સ્કાઉટ જેવા કપડાં પહેરીને જઈએ. ના, એકદમ રિલેક્સ, એક નોર્મલ પેન્ટ ટી શર્ટ પહેરી જાઓ, નોર્મલ ડ્રેસ પહેરી જાઓ, નોર્મલ કુર્તી વગેરે પહેરી જાઓ કે જ્યાં તમને કમ્ફર્ટેબલ હોય અને તમે ત્યાં કપડાની ચિંતા ભૂલી શકો એવી પ્રમાણે તમારે પોતાના કપડાનું સિલેક્શન કરવાનું છે કે જે તમે આરામથી લખી શકો. મેઇન વસ્તુ એ જ છે કે 3 કલાક બેસવામાં જે કપડાં તમને કમ્ફર્ટેબલ લાગે એ સિલેક્ટ કરવાના. સ્પોર્ટ્સવાળા પણ લઈ જઈ શકો છો અને સ્લીપર પણ પહેરી જઈ શકો છો અને શૂઝ પણ પહેરી જઈ શકો છો, પણ અનકમ્ફર્ટેબલ હોય એવું મહેરબાની કરીને કરશો નહીં. જેમ મેં કીધું કે પેપર 1 પત્યા પછી પેપર 2 વખતે તમે કંઈક ખાઈ શકો છો અથવા તો સૂઈ શકો છો, અને ટ્રાય કરજો કે તમારી પાસે કંઈક શુગર કન્ટેન્ટ હોય, જેમ કે ચોકલેટ હોય, જેમ કે કોઈ નાની કેન્ડી તમે લઈ જઈ શકો છો, આઈસ્ક્રીમ વગેરે ખાઈ શકો છો બ્રેકમાં. તો શુગર કન્ટેન્ટ હશે ને તો એ તમારી એન્ઝાયટીને ઓછી કરશે. શુગર કન્ટેન્ટ તમને થોડું અલર્ટ બનાવશે. શુગર કન્ટેન્ટ તમને છે ને યાદ કરવામાં મદદ કરશે અને તમને થોડી ફ્રેશનેસ આપશે અને ભૂખ તો મિટાવશે જ મિટાવશે. અને લાસ્ટલી, કમ્પ્લીટ આન્સર નહીં, પણ આપણે કેવા આન્સર પાછળ ભાગીશું? સેટિસ્ફેક્ટરી આન્સર પાછળ ભાગીશું. જો તમે સારો સેટિસ્ફેક્ટરી આન્સર લખ્યો છે તો પછી તમને વાંધો નહીં આવે. આવા તમે 15માંથી જો 12 પણ લખી નાખ્યા ને તો મોર ધેન ઇનફ છે. તો ઇન્ટરવ્યૂ કોલ તો પાક્કો જ છે, અને ઇન્ટરવ્યૂ કોલ પછી તો ભગવાન તમારી સાથે છે, કારણ કે મહેનત તમે કરી છે. જેટલી વધારે સારી મહેનત કરશું એટલી જ વધારે સારું એક્ઝિક્યુશન કરવું છે. મારા મેઇન્સમાં મેં જે ભૂલો કરી, હું નથી ઈચ્છતો કે તમે ભૂલો કરો. અને મારા મેઇન્સમાં જે મારા મિત્રોએ મને સલાહ આપી હતી ને જેનું હું પાલન ના કરી શક્યો અને એના લીધે તેને સિલેક્શન ના થયું અને માત્ર 3 ઇન્ટરવ્યૂનું ટેગ રહ્યું, તો એ જે છે ને એ તમારી સાથે ના થાય. આશા છે કે આપની પહેલી મેઇન્સ હોય અને પહેલી મેઇન્સમાં જ ક્લિયર થઈ જાઓ, પહેલી મેઇન્સમાં જ તમારું સિલેક્શન થઈ જાય. તો આ બધી કોઈ માયાજાળમાં રમઝટમાં ફરવાની જરૂર નથી. તરત જ તમે સરકારી અધિકારી બની જાઓ અને સમાજ માટે, દેશ માટે, તમારા પરિવાર માટે અને પોતાના માટે કંઈક કરી શકો તમે. ઠીક છે મિત્રો? તો આ જ મારી સલાહ હતી, આ જ મારો અનુભવ હતો જે મારે તમારી સામે કહેવો હતો. અને આશા રાખું છું જ્યાં ક્યાંક બોલતા કરતાં કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, કારણ કે આવી ભૂલો મેઇન્સમાં પણ હજારો થાય જ છે. અને મેઇન્સમાં જો હું વાત કરું ને તો એકવાર તો હું પ્યુપિલનો સ્પેલિંગ ભૂલી ગયો હતો. પ્યુપિલનો સ્પેલિંગ કેવી રીતનો આવે એના માટે મારે 2-3 ચેકડા થઈ ગયા. તો આવી ભૂલો થશે તમારી સાથે, ચિંતા નહીં કરવાની. આ બધી હ્યુમન ભૂલો છે અને એ લોકો પણ બેસીને મતલબ સમજીને જ બેઠા છે કે તમારી નહીં બધાની આવી ભૂલો થશે. જે માણસ ઓછી ભૂલ કરશે એ સારું. દેખો, આન્સર તો બધા ઘટિયા જ લખવાના છે, પણ જેણે ઓછો ઘટિયા આન્સર લખ્યો એનો બેડો પાર થવાનો છે. ઓકે? આ સિવાય જે પણ તમારી સામે પ્રશ્ન હોય પ્લીઝ રાઇટ ઇટ ડાઉન ઇન અ કોમેન્ટ સેક્શન. હું તરત જ તમારા પ્રશ્નનો જવાબ આપવા આવી જઈશ સામે, કારણ કે મેઇન્સ જે છે એ જ તમારા સિલેક્શનની નીંવ બાંધશે. ઠીક છે મિત્રો? તો બસ અહીંયા જ આપણા આ સેશનનો અંત આવે છે. આઈ હોપ તમને આ સેશન થોડો યુઝફુલ રહે. આઈ હોપ તમને જે આવનારી જેટલી પણ તમારી તકલીફો છે એ લડવામાં તમને મદદ કરે અને મેઇન્સ છે એ તમારી બહુ સારી જાય. વિશ યુ ગુડ લક, વિશ યુ વેરી 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 ગુડ લક. અને જ્યારે પણ તમને તકલીફ પડે, DICS તમારી સામે હાજર છે, હું અભિનવ શાહ તમારી સામે હાજર છું. ક્યારે પણ તમે ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો, અહીંયા ઇન્સ્ટિટ્યૂટ પર આવી શકો છો, તો આપણે એની ચર્ચા કરીશું. તમારે નોટ મેકિંગની ચર્ચા હોય, આન્સર રાઇટિંગની ચર્ચા હોય, પ્રિપેરેશનની ચર્ચા હોય, બધી આપણે અહીંયા કરીશું. ઠીક છે? ધન્યવાદ. મળીએ આવતા અંકે.